દારૂબંધીના દાવા વચ્ચે હવે એક વધુ ચિંતાજનક વાસ્તવિકતા સામે આવી રહી છે। ગુજરાત માત્ર નશીલા પદાર્થોનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે નહીં પરંતુ ઉત્પાદનના કેન્દ્ર તરીકે પણ ચર્ચામાં આવી રહ્યું છે। થોડા દિવસ પહેલા ભાવનગરમાં કરોડોની અફીણ અને ગાંજાની ખેતી ઝડપાઈ હતી અને હવે કચ્છના અંજારમાં ફરી કરોડો રૂપિયાની અફીણ ડોડાની ગેરકાયદેસર ખેતી પકડાતા અનેક સવાલો એક સાથે ઊભા થયા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। કચ્છના અંજાર તાલુકાના ભીમાસર ભૂટકિયા સીમ વિસ્તારમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની દેખરેખ હેઠળ સાયબર સેલની ટીમે 2 દિવસની સતત તપાસ બાદ અંદાજે 2 એકર જેટલી જમીનમાં ફેલાયેલી અફીણની ગેરકાયદેસર ખેતી ઝડપી પાડી છે। અંદાજે કરોડો રૂપિયાની આ ખેતીનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। પોલીસ દ્વારા સ્થળની પરથી નમૂનાને કબજે કરી વધુ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે। પરંતુ અહીં સવાલ માત્ર ઝડપી તપાસ કરવાનો નથી, સવાલ એ છે કે આવી વિશાળ ખેતી રાતોરાત ઉગી શકતી નથી। અફીણના છોડને ઉગાડવા, જાળવવા અને કાપણી સુધી પહોંચવા સમય લાગે છે। આસપાસના વિસ્તારમાં તેની ગંધ અને હલચલ પણ નજરે ચડે તેવી હોય છે। તો શું સ્થાનિક પોલીસને આ અંગે કોઈ જાણ નહોતી? શું પેટ્રોલિંગ દરમિયાન કોઈ સંકેત મળ્યા નહોતા કે પછી માહિતી હોવા છતાં કાર્યવાહી ન થઈ? આ સવાલો હવે ચર્ચામાં આવ્યા છે। આ પહેલા ભાવનગરમાં પણ અફીણ અને ગાંજાની ખેતી પકડાઈ હતી અને કચ્છમાં જ થોડા દિવસ અગાઉ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો। એટલે પ્રશ્ન ઊભો થાય છે કે શું રાજ્યમાં નશીલા પદાર્થોનું નેટવર્ક વધુ ગાઢ બની રહ્યું છે અને શું સ્થાનિક સ્તરે દેખરેખ પ્રણાલી પણ નબળી પડી રહી છે? મોટી એજન્સી દરોડો પાડી પર્દાફાશ કરે ત્યારે વાહવાહી થાય છે, પરંતુ આટલા સમય સુધી પ્રવૃત્તિ ચાલી રહી હતી તે બાબતે જવાબદારી કોણ કરશે? હવે જોવાનું રહ્યું કે આ કેસમાં માત્ર ખેડૂત સ્તરે કાર્યવાહી થાય છે કે પાછળના નેટવર્ક સુધી પણ પહોંચાશે અને સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે આંતરિક તપાસ થશે કે નહીં। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો ડ્રગ્સનું ઉત્પાદન જ વધતું હોય તો તે વધુ ગંભીર ચિંતાજનક વસ્તુ છે। આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।